નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગણિત વિષયનું 10મું ચેપ્ટર એટલે કે માપનની શરૂઆત કરશું. ચલો સૌથી પહેલા જોઈએ તો માપન એટલે શું? સામાન્ય રીતે માપનનો અર્થ થાય માપ કરવો, એટલે કોઈ પણ બંધ આકૃતિ છે, કોઈ પણ વસ્તુ છે એની આકૃતિનું માપ કરવું. માપ આપણે બે રીતે કરી શકાય. એક તો એની બોર્ડર એટલે કે એની જે સીમા રેખા છે એનું માપ કરવું, અને બીજું એને જે રોકેલી જગ્યા છે એનું માપ કરવું. તો આપણે માપન ક્ષેત્રમાં પહેલા તો આપણે જોઈએ તો સીમા રેખાનું માપ કરવું. સીમા રેખાનું માપ કરવું એટલે કે એની બોર્ડર જેટલી છે એનું માપ કરવું, એટલે કે એની પરિમિતિ. તો કોઈ આકૃતિ, કોઈ વસ્તુની પરિમિતિ, અને બીજું છે કે વસ્તુ છે એને રોકેલી જગ્યા એટલે કે એનું ક્ષેત્રફળ. તો આ ચેપ્ટરમાં આપણે આકૃતિની પરિમિતિ, ક્ષેત્રફળ, વ્યવહારિક દાખલાઓ તેને રિલેટેડ, અને નિયમિત અને અનિયમિત આકૃતિ છે એને આપણે માપ કરતા શીખવાનું છે. તો શરૂઆત કરીએ માપન એટલે શું? તો સામાન્ય અર્થ મેં કીધો એમ તો માપન એટલે માપ કરવું. કોઈ પણ વસ્તુ છે એને રોકેલી જગ્યા કેટલી છે, એ વસ્તુની સીમા રેખા કેટલી છે એનું માપ કરવું એટલે માપન કરવું. તો માપનનો પહેલો ટોપિક છે તો પરિમિતિ. પરિમિતિ કોને કહેવાય? પરિમિતિ એટલે શું? તો કોઈ બંધ આકૃતિએ કોઈ બંધ આકૃતિની સીમા રેખા પર કોઈ બંધ આકૃતિની સીમા રેખા પર એકવાર ફરવાથી જેટલું અંતર કપાય અથવા તો જેટલું અંતર મળે, જેટલું માપ મળે તેને તે આકૃતિની પરિમિતિ કહે છે. પરિમિતિ શું છે? કે કોઈ બંધ આકૃતિની સીમા રેખા. સીમા રેખાને શું થાય? બોર્ડર. કોઈ આકૃતિ દોરી એની જે બોર્ડર હોય છે એને શું કહેવાય? સીમા રેખા કહેવાય. તો સીમા રેખા પર એકવાર ફરવાથી જેટલું અંતર કપાય છે તેને તે આકૃતિને શું કહેવાય? પરિમિતિ કહે છે. તો સૌથી પહેલા શું હોવું જોઈએ? કે એક આકૃતિ હોય છે જે બંધ આકૃતિ હોય છે. જેમાં આપણે વક્રના પ્રકાર શીખ્યા હતા કે બંધ વક્ર, ખુલ્લો વક્ર, જે આપણે ચોથા ચેપ્ટર આગળ ચેપ્ટરમાં શીખી ગયા. તો જે બંધ વક્ર હતો એની જેમ જે બંધ આકૃતિ હોય તેની સીમા રેખા પર એટલે કે એની બોર્ડર ઉપર ફરતું એક ચક્કર લગાવીએ. આપણે એક્ઝામ્પલ જોઈએ. આ એક બંધ આકૃતિ છે જેને આપણે બંધ વક્ર તરીકે પણ ઓળખતા. બધી આકૃતિ કેવી છે? બંધ આકૃતિ છે. હવે આ બંધ આકૃતિ છે એની પરિમિતિ શોધવી હોય તો શું કરવાનું? તો બંધ આકૃતિની પરિમિતિ શોધવી છે. તો ચાલો આ અનિયમિત વક્ર છે તેની પરિમિતિ શોધવી તો આપણે શું કરવાનું? જે આકૃતિ છે એને ફરતે એક ચક્કર મેં અહીંથી શરૂઆત કરીને ફરી પાછા અહીંયા પહોંચી તો જેટલું અંતર કાપીએ એને શું કહેવાય? એની પરિમિતિ. અને તમે કહેશો કે આ તો સ્કેલ વડે તો માપી શકાતું નથી, કેમ કે વક્ર આકાર છે, આમ સર્પાકાર જેવું છે, તેને સ્કેલ વડે માપી શકાય નહીં. તો પરિમિતિ માપવા માટે જે અનિયમિત આકાર છે તેની પરિમિતિ માપવા માટે આપણે દોરીનો ઉપયોગ કરી શકાય. કે દોરી છે આપણે અહીંયાથી રાખીએ પછી જે આકૃતિ છે એના શેપ, એના આકારમાં આપણે દોરી મૂકીએ અને ફરીથી દોરીનો બીજો છેડો અહીંયા પહોંચે એટલું માં આપણે સ્કેલ વડે માપીએ. કરવાનું શું છે કે પહેલા અહીંયા દોરી રાખવાની, પછી જે દોરી છે એને આપણે દોરી તો કોઈ પણ આકારમાં આપણે ગોઠવી શકીએ, વાળી શકીએ. તો દોરીને આ બોર્ડર ઉપર એટલે કે જે બહારની સપાટી છે એ સપાટી ઉપર આપણે મૂકવાની છે. આખું ચક્કર પૂરું થાય અને ફરીથી બીજો છેડો દોરીનો અહીંયા પહોંચે પછી દોરીને સીધી કરી
રેખાખંડ જેવું માપ મળશે અને એ રેખાખંડને આપણે સ્કેલની મદદથી માપીએ તો જેટલું માપ મળે એટલું શું મળશે? આ આકૃતિની પરિમિતિ. હવે અનિયમિત આકૃતિની પરિમિતિ આપણે દોરી વડે માપી શકીએ છીએ. પછી આકૃતિ કેવી છે? નિયમિત આકૃતિ, એટલે કે એક પ્રકારનો બહુકોણ છે. બહુકોણ કોને કહેવાય? તો જે વક્ર રેખાખંડથી બનેલો હોય તે વક્રને શું કહે છે? આપણે બહુકોણ તરીકે ઓળખીએ છીએ. તો આ બંધ વક્ર છે, બધી બાજુઓ કેવી છે? રેખાખંડ છે. તો બંધ વક્ર છે અને રેખાખંડ છે, તો એની પરિમિતિ માપવા માટે આપણે ત્રણેય બાજુના માપનો સરવાળો કરી અને જે જવાબ મળે એ શું મળશે? આપેલ ત્રિકોણની પરિમિતિ. ધારો કે મારી પાસે 3, 4 અને 5 આ ત્રિકોણ છે જેની લંબાઈ 3, 4 અને 5 સેન્ટીમીટર છે. હવે 3, 4 અને 5 સેન્ટીમીટર છે તો ત્રણેય બાજુનું માપ આપ્યું છે તો પરિમિતિ કેટલી થશે? તો પરિમિતિ બરાબર આપણે શું કરવાનું છે? સીમા રેખાની ચક્કર લગાવવાનું છે. તો આ ત્રણેય બાજુના માપનો શું કરશું? સરવાળો. તો 3 + 4 + 5. 3 + 4 + 5 એટલે જવાબ મળશે 12. આની પરિમિતિ શું થશે? 12 સેન્ટીમીટર. કેમ કે જો માપ કેમ આપ્યા છે? આપણને સેમીમાં આપ્યા છે. બધા માપ સેમીમાં છે, આપણે જવાબ પણ કેવા મળશે? સેમીમાં. જો આપણને માપ મીટરમાં આપેલા તો સરવાળો મીટરમાં મળશે. એ જ રીતે આ જે લંબચોરસ આકાર છે એની પરિમિતિ આપણે શોધવી હોય તો શું કરવાનું? કે જેમ આપણે ત્રિકોણની ત્રણેય બાજુના માપનો સરવાળો કર્યો એમ લંબચોરસની ચારેય બાજુ છે એના માપનો સરવાળો કરવાનો. તો પરિમિતિ એ શું છે? કે આપેલી આકૃતિ છે એની બોર્ડર લાઈન છે એના માપનો સરવાળો. બોર્ડર લાઈન એટલે કે સીમા રેખા છે એના માપનો સરવાળો. પેલી જે અનિયમિત આકારનો વક્ર હતો એટલે કે અનિયમિત આકારની બંધ આકૃતિ હતી તેને આપણે પરિમિતિ શોધવી હોય તો એક તો આપણે દોરીની મદદથી અને બીજું ગ્રાફ પેપરની મદદથી શોધી શકાય. ગ્રાફ પેપરની મદદથી કઈ રીતે શોધી આપણે આગળના ટોપિકમાં શીખીશું. પછી નેક્સ્ટ છે જે બહુકોણ છે. બહુકોણ કોને કહેવાય? તો બંધ વક્ર હોય અને વક્રની બધી બાજુઓ કેવી હોય? રેખાખંડ હોય. તો રેખાખંડથી બનતા બંધ વક્રને બહુકોણ કહે છે. એ આપણે આગળ ચર્ચા એના વિશે કરી હતી. તો બહુકોણ છે તો તેની આપણે પરિમિતિ શોધવી હોય તો શું કરવાનું? તો કોઈ પણ બહુકોણ હોય તેની બધી બાજુના માપનો સરવાળો કરવાથી જે જવાબ મળે છે શું મળે છે? આપેલ બહુકોણની પરિમિતિ. એટલે આ બહુકોણ છે તેની પરિમિતિ પણ આપણે બધી બાજુના માપનો સરવાળો કરીને શોધી શકાય. તો ચલો પરિમિતિ છે તો પહેલા આપણે ચોરસ અને લંબચોરસ આકાર છે જેની પરિમિતિ આપણે કઈ રીતે શોધીએ એના વિશે ચર્ચા કરીએ. ચલો હવે શું આવે છે? લંબચોરસની પરિમિતિ. પરિમિતિ એ કોને કહેવાય? તો સીમા રેખા છે એને એક ચક્કર પૂરું કરી એટલે કે બોર્ડર પર એક ચક્કર પૂરું કરી અને જેટલું માપ મળે એને શું કહેવાય? પરિમિતિ. હવે લંબચોરસ કોને કહેવાય? તો લંબચોરસ એક પ્રકારનું શું છે? બહુકોણ છે તે ચાર બાજુઓ ધરાવે છે અને લંબચોરસની સામસામેની બાજુના માપ કેવા હોય? સરખા હોય છે. આપણે લંબચોરસ દોરીએ આ કોઈ લંબચોરસ છે જેનું નામ શું આપ્યું છે આપણને? એબી લંબચોરસ એબીસીડી. લંબચોરસ એબીસીડી છે એની ચાર બાજુઓ છે અને આપણને જોતા ખબર પડે કે સામસામેની બાજુના માપ કેવા છે? સરખા છે. લંબચોરસ કોને કહેવાય? તો જે બહુકોણની સામસામેની બાજુના માપ સરખા હોય તેવા બહુકોણને શું કહેવાય? લંબચોરસ કહે છે. અને લંબચોરસ એ ચાર બાજુઓ ધરાવતો બહુકોણ છે. હવે લંબચોરસની પરિમિતિ શોધવી છે. આપણે પરિમિતિ શોધવી છે એટલે શું કરશે કે ચારેય બાજુના માપનો સરવાળો કરીએ છીએ. ચારેય બાજુના માપનો સરવાળો કરો આપણે ડાયરેક્ટ સૂત્ર લખવું છે તો પહેલા આપણે જોઈએ કે પરિમિતિ બરાબર 7 + 3 + 7 + 3. 2 વખત 7 છે અને 2 વખત 3 છે. 7 + 7 એટલે 10 અને બીજી વખત 7 + 7 એટલે 10. ટોટલ જવાબ કેટલો મળ્યો? 20. તો આ લંબચોરસની પરિમિતિ કેટલી થશે? 20 થશે. હવે આપણે આ રીતે સરવાળો કરવો એની કરી આપણે સૂત્ર બનાવીએ.
કે જે સૂત્ર કોઈ પણ પ્રકારના કોઈ પણ લંબચોરસને લાગુ પાડી શકાય. તો લંબચોરસમાં જોઈએ તો 2 વખત લંબાઈ અને 2 વખત પહોળાઈ આવે છે. તો આપણે લખી શકીએ પરિમિતિ બરાબર લંબાઈ પ્લસ પહોળાઈ પ્લસ લંબાઈ પ્લસ પહોળાઈ. જોઈએ તો આપણે A થી શરૂઆત કરીએ ફરીથી A બિંદુ પાસે પહોંચે એટલે શું મળશે આપણને લંબચોરસની પરિમિતિ. તો આ શું મળ્યું? એક વખત લંબાઈ પછી પહોળાઈ ફરીથી લંબાઈ અને ફરીથી પહોળાઈ એટલે કે 2 વખત લંબાઈ અને 2 વખત પહોળાઈ મળે છે. તો 2 ગુણ્યા લંબાઈ પ્લસ 2 ગુણ્યા પહોળાઈ. કેમ કે 2 વખત પહોળાઈ છે તો આપણે એને 2 ગુણ્યા પહોળાઈ તરીકે લખી શકીએ અને 2 વખત લંબાઈ છે તો આપણે એને 2 ગુણ્યા લંબાઈ તરીકે લખી શકીએ. હવે બેયમાં 2 કેવા છે? સરખા છે તો 2 સામાન્ય કાઢી શકીએ એટલે કે કોમન લખી શકીએ. તો 2 ગુણ્યા કૌંસમાં શું વધશે? લંબાઈ પ્લસ પહોળાઈ. તો આપણે લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું મળ્યું? 2 ગુણ્યા લંબાઈ અને પહોળાઈનો સરવાળો. તો આપણે સૂત્રની પદ્ધતિ જોઈએ આપણને જવાબ સરખો મળે છે કે નહીં. તો ચલો સૂત્ર શું છે? 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ. તો પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ. ચલો લંબાઈ કેટલી છે? આપણને લંબાઈ કેટલી આપી છે? 7. તો 2 ગુણ્યા કૌંસમાં 7 પ્લસ પહોળાઈ કેટલી છે? 3. તો 2 ગુણ્યા 7 પ્લસ 3 એટલે કે 10. તો 2 ગુણ્યા 10 એટલે કેટલા જવાબ મળશે? 20. એકમ આવશે સેમી. તેમાં અહીંયા પણ એકમ શું આવશે? સેમી. તો આપણને બંનેનો જવાબ કેવો મળ્યો? સરખો મળ્યો. તો પરિમિતિ લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું મળ્યું આપણને? કે લંબાઈ અને પહોળાઈના સરવાળાને 2 વડે ગુણી તો આપણને શું મળે? લંબચોરસની પરિમિતિ. તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. ફરીથી જોઈએ તો લંબચોરસ શું છે? કે સામસામે બાજુઓ સમાન ધરાવે. સામસામે બાજુના માપ કેવા હોય છે? સરખા હોય છે. એટલે કે લંબચોરસ બરાબર લંબાઈ પ્લસ પહોળાઈ પ્લસ લંબાઈ પ્લસ પહોળાઈ. એટલે કે 2 વખત લંબાઈ છે અને 2 વખત પહોળાઈ છે. તો 2 ગુણ્યા લંબાઈ પ્લસ 2 ગુણ્યા પહોળાઈ. બંનેમાં 2 સરખા છે તો 2 સામાન્ય કાઢી શકાય. તો કૌંસમાં શું વધે છે? લંબાઈ પ્લસ પહોળાઈ. તો લંબચોરસનું સૂત્ર શું મળ્યું પરિમિતિ શોધવા માટેનું? 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ એટલે કે લંબાઈ અને પહોળાઈના સરવાળાને 2 વડે ગુણીએ તો આપણે લંબચોરસની પરિમિતિ શોધી શકીએ. ચલો લંબચોરસ પછી જોઈએ તો નિયમિત આકાર હોય તેની પરિમિતિ. હવે નિયમિત આકૃતિ કોને કહેવાય? તો નિયમિત આકૃતિ એટલે કે સમાન માપ ધરાવતી એટલે કે એવું બહુકોણ કે જેની બધી બાજુના માપ કેવા હોય? સમાન. તેને આપણે શું કહીએ છીએ? નિયમિત આકૃતિ કહીએ છીએ. તો નિયમિત આકૃતિમાં શું હોય? બધી બાજુના માપ સરખા હોય અને દરેક ખૂણાના માપ પણ સરખા હોય. તો આપણે એવી આકૃતિ છે જેને 4 બાજુઓ હોય અને ચારે બાજુના માપ સરખા અને ચારે ખૂણાના માપ સરખા એવી નિયમિત આકૃતિ કઈ મળે છે આપણને? ચોરસ મળે છે. તો ચોરસ એ નિયમિત આકૃતિ છે, નિયમિત આકાર છે. શા માટે? કેમ કે ચોરસની ચારે બાજુના માપ સરખા હોય છે અને ચારે ખૂણા કાટખૂણા હોય છે એટલા માટે. એ જ રીતે સમબાજુ ત્રિકોણ લઈએ તો ત્રિકોણને 3 બાજુ હોય છે અને સમબાજુ ત્રિકોણ એવો છે કે જેની ત્રણેય બાજુના માપ સરખા હોય અને ત્રણેય ખૂણા 60 અંશના હોય એટલે કે ત્રણેય ખૂણાના માપ પણ સરખા હોય. પછી આપણે 5 બાજુઓ ધરાવતો એટલે કે નિયમિત પંચકોણ લઈ શકીએ, નિયમિત ષટકોણ લઈ શકીએ. તો બધી આકૃતિ જે નિયમિત આકૃતિ છે તેની પરિમિતિ કઈ રીતે શોધાય એના વિશે ચર્ચા કરીએ. તો પેલા જોઈએ આપણે ચોરસ. તો ચોરસની આકૃતિ છે, ચોરસ છે એ કેવી છે? નિયમિત આકૃતિ છે. તો એક બાજુનું માપ 4 હોય તો ચારે બાજુના માપ કેટલા થાય? સરખા થાય 4. આપણે ચોરસની પરિમિતિ શોધીએ તો પરિમિતિ બરાબર 4 + 4 + 4 + 4. જવાબ શું મળે? 16 સેમી એટલે સેમીમાં હોય તો
હવે આપણે આ શું લખ્યું ડાયરેક્ટ બાજુના માપ લેતા. હવે એની જગ્યાએ આપણે આ રીતે લખીએ પરિમિતિ બરાબર 4 એટલી છે લંબાઈ અને પહોળાઈ સરખી છે તો 4 વખત લંબાઈ લખી શકીએ તો લંબાઈ પ્લસ પહોળાઈ કેટલી છે આપણે લંબાઈ લઈએ તો પહોળાઈ પણ કેટલી છે એના જેટલી જ છે તો બીજી વખત પણ લંબાઈ પ્લસ લંબાઈ પ્લસ લંબાઈ એટલે કે 4 વખત લંબાઈ થાય છે તો 4 ગુણ્યા લંબાઈ. ચોરસની પરિમિતિ શું દર્શાવે છે કે ચોરસની ચારેય બાજુના માપનો સરવાળો. ચોરસની ચારેય બાજુ કેવી હોય સરખી હોય એટલે કે લંબાઈ પ્લસ લંબાઈ અને પ્લસ લંબાઈ 4 વખત લંબાઈ છે તો 4 ગુણ્યા લંબાઈ. હવે આ ચોરસને આધારે આપણે જોઈએ તો એની લંબાઈ કેટલી છે 4 4 ગુણ્યા 4 બરાબર 16 સેમી. તો બંનેનો જવાબ કેવો મળ્યો સરખો. તો ચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર શું મળશે તો ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ ડાયરેક્ટ લખી શકાય. તો ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ અથવા તો 4 ગુણ્યા બાજુનું માપ પણ લખી શકાય. નેક્સ્ટ જોઈએ તો સમબાજુ ત્રિકોણની પરિમિતિ. તો સમબાજુ ત્રિકોણ કેવી કહેવાય કે જે ત્રિકોણની ત્રણેય બાજુના માપ સરખા હોય તેવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ તરીકે ઓળખવામાં આવે છે. હવે સમબાજુ ત્રિકોણ છે તો આપણે ત્રિકોણના 3 પ્રકાર જોયા છે બાજુઓના આધારે. કે ત્રિકોણના બાજુઓના આધારે કયા કયા 3 પ્રકાર પડે છે તો પેલું આપણે જોઈએ સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ કોને કહેવાય તો જે ત્રિકોણની ત્રણેય બાજુના માપ સરખા હોય તેવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહે છે. પછી જોયું સમદ્વિબાજુ ત્રિકોણ. સમદ્વિબાજુ ત્રિકોણનો મતલબ શું થાય કે સમ એટલે કે સરખું દ્વિ એટલે કે બે. તો જે ત્રિકોણની માત્ર બે બાજુના માપ સરખા હોય તેવા ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજો પ્રકાર હતો કે વિષમબાજુ ત્રિકોણ. વિષમબાજુ ત્રિકોણ કોને કહેવાય તો જે ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપ સરખા ન હોય અથવા તો એમ પણ કહી શકાય કે જે ત્રિકોણની ત્રણેય બાજુના માપ અલગ અલગ હોય તેવા ત્રિકોણને વિષમબાજુ ત્રિકોણ તરીકે ઓળખવામાં આવે છે. તો સમબાજુ ત્રિકોણમાં શું હોય ત્રણેય બાજુના માપ સરખા હોય. સમદ્વિબાજુ ત્રિકોણમાં શું હોય કોઈ પણ બે બાજુના માપ સરખા હોય અને વિષમબાજુ ત્રિકોણમાં ત્રણેય બાજુના માપ અલગ અલગ હોય. તો આપણને અત્યારે શું આવ્યો છે સમબાજુ ત્રિકોણ. તો સમબાજુ ત્રિકોણ છે તો ત્રણેય બાજુના માપ કેવા હોય સરખા. તો આપણે 5 સેન્ટીમીટર લઈએ તો ત્રણેય બાજુના માપ કેવા થાય સરખા એટલે કે 5 5 અને 5. તો પરિમિતિ શું મળશે પરિમિતિ બરાબર આપણે સામાન્ય રીતે જોઈએ તો ત્રણેય બાજુના માપનો સરવાળો 5 + 5 + 5 5 + 5 + 5 એટલે કેટલા થશે 15 સેમી. તો પરિમિતિ શું મળી 15 સેમી. હવે સૂત્ર બનાવીએ તો પરિમિતિ બરાબર ત્રિકોણ છે તો ત્રણેય બાજુ છે તો ત્રણેય બાજુના માપનો સરવાળો કરશું તો બાજુનું માપ પ્લસ આ બાજુનું માપ એટલે કે 3 વખત બાજુનું માપ આવશે. ત્રણેય બાજુનું માપ કેવું છે સરખું છે તો 3 ગુણ્યા બાજુનું માપ. તો બાજુનું માપ કેટલું છે 5 તો 3 ગુણ્યા 5 3 ગુણ્યા 5 એટલે કે 15 સેમી. તો કહી શકાય કે સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર સૂત્ર શું થશે 3 ગુણ્યા બાજુનું માપ. કેમ કે ત્રણેય બાજુનું માપ કેવું છે સરખું છે. 3 ગુણ્યા બાજુનું માપ. 3 ગુણ્યા બાજુનું માપ. હવે આપણે જોઈએ કે ચોરસની પરિમિતિ શું આવ્યું 4 ગુણ્યા લંબાઈ અથવા તો 4 ગુણ્યા બાજુનું માપ. 4 ગુણ્યા બાજુનું માપ કેમ આવ્યું કેમ કે ચોરસ છે એને 4 બાજુ છે એટલે આપણે એને 4 વડે ગુણાકાર કર્યો. એ જ રીતે સમબાજુ ત્રિકોણ હતો એટલે કે નિયમિત ત્રિકોણ છે તેની પરિમિતિ શું મળી 3 ગુણ્યા બાજુનું માપ. હવે 3 શા માટે આવ્યા કેમ કે ત્રિકોણને 3 બાજુ છે એટલા માટે.
જો હવે નિયમિત પંચકોણ હોય તો પંચકોણ એટલે કે 5 બાજુઓ ધરાવતો બહુકોણ. તો નિયમિત પંચકોણ હોય તો નિયમિત પંચકોણની પરિમિતિ શું થશે? તો પંચકોણમાં 5 બાજુ છે એટલે કે 5 ગુણ્યા બાજુનું માપ. એ જ રીતે નિયમિત ષટકોણ હોય તો લખી શકાય કે 6 ગુણ્યા બાજુનું માપ. આ રીતે જે નિયમિત આકૃતિ છે એની પરિમિતિ શોધવી છે તો શું આવશે કે બાજુઓની સંખ્યા ગુણ્યા બાજુઓનું માપ. નિયમિત અષ્ટકોણ હોય, અષ્ટકોણ એટલે કે 8 બાજુઓ ધરાવતો બહુકોણ. તો નિયમિત અષ્ટકોણ હોય તેમાં શું આવશે સૂત્ર? 8 ગુણ્યા બાજુનું માપ. એટલે કે અષ્ટકોણમાં 8 બાજુ છે અને નિયમિત હોય એટલે કે દરેક બાજુનું માપ સરખું હોય તો નિયમિત અષ્ટકોણની પરિમિતિ બરાબર 8 ગુણ્યા બાજુનું માપ લખી શકાય. હવે આપણે સમબાજુ ત્રિકોણની પરિમિતિ શોધી. હવે સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ શોધવાનું કે તો શું આવે? આ જ રીતે હોય પણ એક ત્રિકોણનું એક બાજુનું માપ કેવું હોય? અલગ હોય. તો સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ શોધવા માટે શું આવશે? ત્રણેય બાજુના માપનો સરવાળો. એ જ રીતે જો વિષમ બાજુ ત્રિકોણની પરિમિતિ શોધવાનું કહીએ તો ખાલી તમને એમ કીધું કે કોઈ ત્રિકોણ છે જેની બાજુઓના માપ 5 સેમી, 4 સેમી અને 6 સેમી છે તો તેવા ત્રિકોણની પરિમિતિ શોધો. તો વિષમ બાજુ ત્રિકોણ છે કેમ કે ત્રણેય બાજુના માપ કેવા છે? અલગ અલગ છે એટલા માટે. તો 4, 5 અને 6 સેન્ટીમીટર ધરાવતો ત્રિકોણ છે બાજુ, તેનો આપણે પરિમિતિ આ રીતે શોધી શકાય નહીં. આ સૂત્ર છે માત્ર સમબાજુ ત્રિકોણ હોય તો જ તેની પરિમિતિ મળે. તો સામાન્ય વિષમ બાજુ ત્રિકોણ છે તેનું પરિમિતિ શોધવા માટે આપણે સામાન્ય સૂત્ર વાપરી શકીએ કે ત્રણેય બાજુઓના માપનો સરવાળો. તો 4 સેમી પ્લસ 5 સેમી પ્લસ 6 સેમી અને જે જવાબ મળે શું મળશે આપણે? વિષમ બાજુ ત્રિકોણની પરિમિતિ. હવે નેક્સ્ટ જોઈએ તો જે પરિમિતિ છે એના આધારિત આપણે વ્યવહારિક દાખલા જોઈએ. હવે જોઈએ તો આપણે શું આપ્યું છે કે ટેબલની ઉપરની સપાટીની લંબાઈ અને પહોળાઈ આપેલી છે અને ટેબલની પરિમિતિ શોધવાની છે. હવે આપણે પરિમિતિનો સામાન્ય રીતે વ્યવહારમાં કઈ જગ્યાએ ઉપયોગ થાય? તો આપણને જેમ આપ્યું છે કે લંબચોરસ ટેબલ છે એની પરિમિતિ શોધવા માટે, અથવા તો આપણે જે ખેતર છે ખેતરની ફરતે કાંટાળી વાડ બનાવે છે એટલે કે ખેતરની ફરતે વાડ બનાવવા માટે જે પરિમિતિનો ઉપયોગ થાય છે. પછી મકાનની ફરતે દિવાલ બનાવવી હોય તો ત્યારે પણ આપણે પરિમિતિનો ઉપયોગ કરી શકાય. આ ઉપરાંત આપણે રૂમ છે, રૂમની લંબાઈ માપવી છે કે રૂમ છે એ કેટલી લંબાઈ અને પહોળાઈ ધરાવે છે. તો રૂમમાં આપણે જે સેલોટેપ અથવા તો જે સેલોટેપ લગાવવી હોય તો રૂમની લંબાઈ અથવા પહોળાઈ માપવા માટે આપણે પરિમિતિનો ઉપયોગ કરી શકાય. પરિમિતિનો ઉપયોગ સામાન્ય રીતે ખેતરની વાડ બનાવવા અને ઘરની ફરતે દિવાલ બનાવવામાં થાય છે. અત્યારે શું આપ્યું છે આપણને કે લંબચોરસ છે જેની લંબાઈ અને પહોળાઈ આપેલી છે. તો લંબાઈ અને પહોળાઈ પરથી લંબચોરસ ટેબલની જે સપાટી છે એની પરિમિતિ આપણે શોધવાની છે. તો જોઈએ તો લંબચોરસ ટેબલની જે સપાટી છે એની લંબાઈ કેટલી આપી છે? 2 મીટર અને 25 સેમી અને પહોળાઈ આપેલી છે. એટલે કે લંબાઈ અને પહોળાઈ છે તો ટેબલનો આકાર કેવો હશે? લંબચોરસ હશે. જો માત્ર લંબાઈ જ આપેલી હોય અને પહોળાઈ ન આપેલી હોય તો એ ટેબલનો આકાર આપણે ચોરસ સમજવાનો. કેમ કે અત્યારે આપણે લંબચોરસ અને ચોરસની પરિમિતિ આ સેમેસ્ટરમાં આવશે. લંબચોરસ, ચોરસ અને ત્રિકોણની પરિમિતિ. તો ચાલો લંબાઈ આપેલી છે 2 મીટર અને 25 સેમી અને પહોળાઈ છે 1 મીટર અને 50 સેમી. તો લંબાઈ બરાબર 2 મીટર 25 સેમી, પહોળાઈ બરાબર 1 મીટર 50 સેમી. હવે લંબાઈ અને પહોળાઈ કેમાં આપ્યું છે? મીટર અને સેન્ટીમીટરમાં આપ્યું છે. તો મીટર અને સેન્ટીમીટરમાંથી બંનેને આપણે મીટરમાં ફેરવીએ તો 2 મીટર 25 સેમી એટલે શું થશે? 2.25 મીટર અને 1 મીટર 50 સેમી એટલે 1.50 મીટર. કઈ રીતે ફેરવવું તો તમે આગળ 2 ચેપ્ટરમાં શીખી ગયા. ચલો લંબાઈ અને પહોળાઈ. તો લંબાઈ અને પહોળાઈ છે તો ટેબલની સપાટી કેવી હશે? લંબચોરસ હશે. તો લંબચોરસ પરિમિતિનું સૂત્ર લખીએ. તો લંબચોરસની પરિમિતિ બરાબર સૂત્ર શું થશે? 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. 2 ગુણ્યા લંબાઈ કેટલી આપી છે આપણને? 2.25 મીટર
તો 2 ગુણ્યા 2.25 પ્લસ પહોળાઈ આપી છે 1.50 એકમ આવશે મીટર. તો 2 ગુણ્યા દશાંશ સંખ્યાના સરવાળા કરતા આપણે શીખી ગયા. તો શતાંશનું સ્થાન તો 0 + 5 એટલે 5, 5 + 2 એટલે કે 7, દશાંશ ચિહ્ન અને 2 + 1 એટલે 3 મીટર. ચલો એ જ રીતે આપણે ગુણાકાર કરીએ તો 2 ગુણ્યા 5 એટલે કે 10 વડા પડી 1, 2 સતા 14 ને 1 15 ના 5 વડા પડી 1, પણ પછી આગળ શું આવશે દશાંશ ચિહ્ન. 2 ગુણ્યા 3 એટલે 6, 6 + 1 એટલે 7, તો 7.50 મીટર. તો 7.50 શેમાં મળે આપણને મીટરમાં મળ્યું અને દશાંશ સંખ્યા છે, પરંતુ રકમમાં આપણને કેવી સંખ્યા આપી છે મીટર અને સેન્ટીમીટર બે એકમ વાળી છે. તો આપણે 7.50 મીટર છે એને મીટર અને સેન્ટીમીટરમાં ફેરવીએ તો 7 મીટર 50 સેન્ટીમીટર એટલે કે 50 સેમી. ફરીથી જોઈએ તો આપણને શું આપ્યું છે ટેબલની સપાટી આપી હતી, એની લંબાઈ અને પહોળાઈ આપેલી હતી. તો ટેબલની લંબાઈ અને પહોળાઈ છે એને આપણને શેમાં આપી હતી મીટર અને સેન્ટીમીટર એટલે કે બે એકમમાં આપેલી હતી. બંને એકમમાંથી આપણે એને મોટા એકમમાં ફેરવી દેવી છે કે આપણને જે દશાંશ સંખ્યા મળી એટલે પોઈન્ટ વાળી સંખ્યા મળી. પછી આપણને લંબચોરસની પરિમિતિ શોધી, કેમ કે ટેબલ છે એની સપાટીની લંબાઈ અને પહોળાઈ ધરાવે છે એટલા માટે એની સપાટી લંબચોરસ આકારની થશે. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું છે 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ. અને લંબાઈ અને પહોળાઈનો સરવાળો કર્યો, જે સરવાળાનો જવાબ મળે એને આપણે 2 વડે ગુણાકાર કર્યો. લખી શકાય આમ ટેબલની સપાટીની પરિમિતિ 7 મીટર 50 સેમી હશે. યસ. હવે આપણે શું આપ્યું છે લંબાઈ અને પહોળાઈ છે એના બધી લંબચોરસની પરિમિતિ થઈ છે. હવે જો આપણને એવું કે આ ટેબલની લંબાઈ અને પહોળાઈ છે અને ટેબલની ફરતે એક વખત કઈ પણ વસ્તુ એટલે કે દોરી બાંધવામાં આવે. ટેબલ આપેલું છે આપણને આ રીતે લંબાઈ અને પહોળાઈ. હવે ટેબલ છે એની ફરતે આપણે શું કરવાનું છે દોરી ગોઠવવાની છે. કેટલી દોરીની જરૂર પડે આપણને અત્યારે શું કીધું છે ડાયરેક્ટ પરિમિતિ શોધવાની કીધી છે, પણ પરિમિતિ શોધવાની જગ્યાએ આપણને એવું પૂછે કે ટેબલની લંબાઈ અને પહોળાઈ છે તો ટેબલની ફરતે જો દોરી વીંટવામાં આવે તો કેટલી દોરીની જરૂર પડે. તો એક વખત દોરી વીંટવી છે ટેબલની ફરતે તો દોરી કેટલી જરૂર પડે તો જેટલી એની પરિમિતિ હોય એટલી. આપણે ટેબલની ફરતે આ રીતે દોરી બનાવીએ તો શું થશે જ્યાંથી શરૂઆત કરી ત્યાં આપણે ફરીથી પાછા પહોંચીએ એટલે કે એક ચક્કર પૂરું કરીએ તો શું જવાબ મળે આપણને. જો એ રીતે ક્વેશ્ચન પૂછે તો આપણે લખી શકાય કે આમ ટેબલની ફરતે દોરી વીંટવા માટે 7 મીટર 50 સેન્ટીમીટર લંબાઈ ધરાવતી દોરીની જરૂર પડે. એ રીતે જો બે વખત દોરી વીંટવાનું છે તો આપણે શું કરવાનું છે પરિમિતિ આપી છે એને 2 વડે ગુણાકાર કરવાનો. એ રીતના દાખલો આપણે આગળ જોઈએ નેક્સ્ટ દાખલામાં. નેક્સ્ટ આપણને શું આપ્યું છે કે એક લંબચોરસ આકારના જમીનના ટુકડો આપ્યો છે. એટલે અત્યારે આપણને જમીનને શું આપ્યો છે આકાર આપેલો છે. કેવા આકાર છે લંબચોરસ આકાર. લંબચોરસ આકારના જમીનના ટુકડાની લંબાઈ 0.7 કિલોમીટર અને પહોળાઈ 0.5 કિલોમીટર છે. તો આપણે પહેલા શું આપ્યું છે લંબચોરસ આકારની જમીન છે ટુકડાની લંબાઈ આપેલી છે. તો લંબાઈ અને પહોળાઈ લખીએ તો લંબાઈ બરાબર લંબાઈ છે 0.7 કિલોમીટર એટલે કે કિમી અને પહોળાઈ 0.5 કિમી. લંબાઈ અને પહોળાઈ આપેલી છે. નેક્સ્ટ આપણને શું કીધું છે કે તેને ચારે તરફથી ચાર તારની 4 હાર વડે બંધ કરવામાં આવે છે. તો પેલા આપણને લંબાઈ અને પહોળાઈ આપી દીધી એટલે શું મળશે આપણે લંબચોરસ આપેલું છે. હવે ખેતર છે એને શું કરવાનું છે ફરતી બાજુએ વાડ બનાવવાની છે. તારની હાર એટલે કે 4 ગોઠવવાના છે. તો કેટલી વખત 4 વખત. એક વખત આપણે ગોઠવીએ એટલે એક વખત પરિમિતિ, પછી બીજી વખત, પછી ત્રીજી વખત,
એટલે આપણે શું કહ્યું છે 4 હાર બનાવવાની છે એટલે કે 4 વખત ખેતરની ફરતે તાર બાંધવાનો છે. હવે ખેતરની ફરતે તાર બાંધવો છે એટલે ફરતે તાર બાંધવો છે એટલે શું કરવાનું અહીંથી શરૂઆત કરીને ફરી પાછો પહોંચીએ એટલે એક વખત તાર બાંધ્યો એ રીતે 4 ચક્કર મારવા છે. ખેતરની ફરતે એક વખત તાર બાંધવામાં આવે તો એ કેટલું માપ થાય તેની પરિમિતિ જેટલું માપ થશે એટલે આપણે શું કરવાનું છે અહીંયાથી તાર બાંધવાની શરૂઆત કરીએ તો આ એક ચક્કર પૂરું કરીએ અને ફરી પાછા અહીંયા પહોંચીએ એટલે આપણને એક વખત તાર બંધાઈ ગયો અને કેટલું માપ મળે એના પરિમિતિ જેટલું. તો પેલા આપણે શું કરશું કે જે જમીનનો ટુકડો છે એની પરિમિતિ શોધીએ. એક વખત તાર બાંધવા માટે કેટલી લંબાઈની જરૂર પડે એની પરિમિતિ શોધીએ. તો પેલા આપણે જમીનના ટુકડાની પરિમિતિ શોધીએ પછી 4 હાર બાંધવા છે તો જે પરિમિતિ મળી તેને 4 વડે ગુણાકાર કરીએ તો આપણને 4 હાર બાંધવા કેટલી લંબાઈનો તાર જરૂરી છે મળી જશે. તો શરૂઆત કરીએ તો લંબચોરસ ખેતરની પરિમિતિ. ખેતરનો આકાર લંબચોરસ છે તો પરિમિતિનું સૂત્ર શું થશે જે લંબચોરસની પરિમિતિ થશે 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ. હવે લંબાઈ કેટલી આપેલી છે 0.7 પ્લસ પહોળાઈ આપેલી છે 0.5 એકમ આવશે કિલોમીટર. કે આપણને એકમ કિલોમીટર આપેલો છે બંનેના એકમ કેવા છે સરખા છે. જો બંનેના એકમ અલગ અલગ હોય તો પહેલું કાર્ય શું કરવાનું બંનેના એકમ સરખા કરવાના. શા માટે કેમ કે કોઈ પણ બે એકમ વાળી સંખ્યા હોય એનો સરવાળો ત્યારે જ થાય જ્યારે એના એકમ સરખા હોય. આપણે 5 કિલોમીટર હોય અને 700 મીટરમાં હોય તો 5 અને 7 નો સરવાળો કરી શકીએ નહીં કેમ કે એનો એકમ કેવા છે અલગ અલગ. એટલે કે બંનેના એકમ સરખા પહેલા કરવાના અને પછી એનો સરવાળો અથવા બાદબાકી કરી શકાય. અત્યારે આપણને એકમ સરખા આપેલા છે એટલે આપણે ડાયરેક્ટ સરવાળો કરી શકીએ. 2 ગુણ્યા 0.5 અને 0.7 તો 5 + 7 એટલે 12 બધા પડીએ એટલે 1.2 કિમી. તો 2 ગુણ્યા 1.2 તો 2 ગુણ્યા 2 એટલે 4 પછી દશાંશ ચિહ્ન અને 2 એકા 2. તો શું મળ્યું આપણને લંબચોરસ ખેતરની પરિમિતિ કેટલી મળી તો 2.4 કિલોમીટર. પરિમિતિ એટલે કે એક વખત હાર બાંધવાનો એક વખત તાર વડે હાર બનાવવાની શું મળી તારની લંબાઈ મળી. લખી શકાય એક વખત હાર બનાવવા જરૂરી તાર બરાબર 2.4 કિલોમીટર. તો આપણે કેટલી વખત હાર બનાવવાની છે 4 વખત. તો એક વખત હાર બનાવવા જરૂરી તારની લંબાઈ બરાબર 2.4 કિલોમીટર. તો 4 વખત હાર બનાવવા જરૂરી તારની લંબાઈ બરાબર શું થશે તિરાશી મૂકવાનું થશે. તો કેપ્શનમાં કરીએ ઇક્વલ ટુ 2.4 ગુણ્યા 4 છેદમાં 1 એકમ કેમાં આવશે કિમીમાં કે 2.4 શું છે કિલોમીટરમાં છે. તો છેદમાં 1 છે એટલે 1 વડે ભાગાકાર કરી કે ન કરી એનો કંઈ ફરક પડે નહીં. તો 2.4 અને 4 નો ગુણાકાર કરશું તો 4 ગુણ્યા 4 એટલે 16 બધા પડીએ આગળ શું આવશે 6 આગળ દશાંશ ચિહ્ન 4 ગુણ્યા 2 એટલે 8 8 વત્તા 1 એટલે 9 9.6 કિમી. જો આ રીતે ગુણાકાર કરતા ન ફાવે તો શું કરવાનું 24 ગુણ્યા 4 કરવાના. 24 જો કેટલા થશે 96 થશે. તો 96 છે તો આપણે 2.4 માં એક એકમની આગળ પોઈન્ટ હતો તો આમાં પણ એક એકમના સ્થાનની આગળ પોઈન્ટ મૂકી દે એટલે શું મળે 9.6 મળશે. તો જવાબ કેમ આવશે 24 ગુણ્યા 4 જે જવાબ આવે ને એક અંકની આગળ પોઈન્ટ એટલે 9.6 કિલોમીટર.
તો આપણને શું મળ્યું કે જો તાર બાંધવા છે આપણે ખેતરની ફરતે એની 4 હાર બનાવવી હોય તો કેટલા તારની લંબાઈ જોઈએ? 9.6 કિલોમીટર લાંબો તાર હોય તો તેનાથી આપણે ખેતરની ફરતે 4 વખત તાર વીંટાળી શકીએ. ફરીથી જોઈએ તો આપણને શું આપ્યું? લંબચોરસ આકારની જમીન આપેલી હતી તેની લંબાઈ અને પહોળાઈ આપેલી હતી. હવે લંબાઈ અને પહોળાઈ આપેલી છે તો આપણે કરવાનું છે શું કે જે ખેતર છે એની ફરતે 4 હાર વડે તાર બાંધવાના છે. કે જે તાર બાંધવા છે તો આપણે એક વખત તાર વીંટાળવો છે તો કેટલી લંબાઈનો તાર જોઈએ? તો એની પરિમિતિ શોધો. તો આપણે લંબચોરસ ખેતરની પરિમિતિ શોધી. હવે પરિમિતિ મળે એટલે શું બને? તો એક વખત માત્ર હાર એટલે એક વખત તાર વીંટાળી તો જરૂરી લંબાઈ કેટલી મળે છે આપણને? 2.4 કિમી એટલે કે કિલોમીટર. આપણે 4 વખત વીંટાળવો છે તો શું મળશે? એક વખત વીંટાળીને 4 વડે ગુણાકાર કરીએ તો 9.6 કિમી. તો આમ ખેતરને ચારે તરફથી 4 હાર વડે બંધ કરવા માટે 9.6 કિલોમીટર લંબાઈનો તાર જરૂરી અથવા તો તારની જરૂર પડે. તો જોઈએ આજે આપણે શું શીખ્યા? તો માપન કોને કહેવાય અને પરિમિતિ કોને કહેવાય. માપન એટલે શું? તો પરિમિતિ આપણે પરિમિતિમાં અલગ અલગ સૂત્ર જોયા અને લંબચોરસની પરિમિતિના દાખલા ગણ્યા. આ આધારે આપણે જો હોમવર્ક જોઈએ, હોમવર્કમાં જોઈએ તો સ્વાધ્યાય 10.1 સ્વાધ્યાય 10.1 માં ક્વેશ્ચન નંબર 1 થી ક્વેશ્ચન નંબર 5. તો ક્વેશ્ચન નંબર 1 માં અલગ અલગ આકૃતિ આપી છે અને આકૃતિ ને ઉપર એની આકૃતિની જે બાજુ હોય તેની લંબાઈ આપેલી છે. તેના આધારે આપણે પરિમિતિ શોધવાની છે. તો પરિમિતિ શું છે કે જે બાજુઓ છે એની લંબાઈ આપેલી છે એના માપનો સરવાળો. લંબાઈ, પહોળાઈ, કોઈકમાં આડી ત્રાંસી લાઈન છે તે બધી બાજુઓના જે માપ આપેલા છે એનો સરવાળો કરી અને જે જવાબ મળે શું મળે? આપેલ આકૃતિની પરિમિતિ. અને ક્વેશ્ચન 3, 4 અને 5 માં લંબચોરસ આકાર છે એની પરિમિતિ શોધવાની છે. તે આપણે વ્યવહારિક દાખલા જેવું છે. આ ઉપરાંત સ્વાધ્યાય પોથીમાં ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 6 માં શું આપ્યું છે? આપણને એક વ્યવહારિક દાખલો આપ્યો છે જેમાં લંબચોરસની લંબાઈ અને પહોળાઈ આપેલી છે અને પરિમિતિ શોધવાની છે. તો આ તમારે જાતે કરવાનું રહેશે.